વડોદરા હાર્ણી બોટ દુર્ઘટનાનો કેસ રાજ્ય સરકારે અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો। બંધ કવરમાં સંપૂર્ણ ઉચ્ચ સ્તરીય અહેવાલ રજૂ કર્યો। તપાસ અહેવાલ અને દુર્ઘટના મામલે સુનાવણી હાથ ધરાશે। અનેક ગેરરીતિ મામલે ખુલાસા પણ થઈ શકે છે। એચસીએ 2 મહિનામાં અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા। એચસીએ શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તપાસ સોંપી। હણીકાંડમાં 12 બાળકો સહિત 14 લોકોના મોત થયા હતા। रिपोर्ट खोली અને વાંચીને કોર્ટે ટકોર કરી। કોર્ટે એ પણ કહ્યું કે જો આ જ પ્રકારના રિપોર્ટ તમે ફાઇલ કરશો તો તમારા પ્રિન્સિપલ સેક્રેટરી સામે પણ પગલાં લેવાની ફરજ પડી શકે છે। કોઈ પણ સંજોગોમાં જે તે વ્યક્તિ સહી કરનાર હોય તેને બચાવી અને સામાન્ય જે ટેકનિકલ જે કર્મચારીઓ છે તેની ઉપર બધું ઢોળી દેવું એ યોગ્ય નથી। એ લોકોની પણ જવાબદારી હોય, પણ મુખ્ય જવાબદારી જે મુખ્ય માણસ છે તેની હોવી જ જોઈએ। અને શા માટે આ પ્રકારના મ્યુનિસિપલ કમિશનરનો બચાવવાનો પ્રયત્ન થાય છે તે પ્રકારની ગંભીર ટકોર કરી છે। બંધ કવરમાં સંપૂર્ણ ઉચ્ચ સ્તરીય અહેવાલ રજૂ કર્યો છે। જો કે આગળના દિવસોમાં સુનાવણી હાથ ધરાશે।